દરિયામાં અલ્નીનોની અસર શરૂ 5 દિવસથી ચોમાસું અટકી ગયું છે। ખેડૂતો માટે માઠા સમાચાર। ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચી શકે। 5 દિવસથી અટકી ગઈ અરબ સાગરની શાખા। દરિયામાં અલ્નીનો એક્ટિવ થઈ ગયો। જેની ચિંતા હતી અંતે તેજ થયું। જેની આશંકા હતી તેની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાત દેશ અને દુનિયાના ચોમાસાનો દુશ્મન આવી ગયો છે। દરિયામાં પેદા થયો ચોમાસાનો દુશ્મન। દરિયામાં ડરામણો અલ્નીનો બની ગયો। હવામાન વિભાગે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે। જેમના કહેવા મુજબ અલ્નીનો એક્ટિવ થઈ ગયો છે। ચોમાસાની સિઝનમાં અલ્નીનોની અસર રહેશે। એટલે જ આ વખતે પશ્ચિમ ભારતમાં 94% ઓછા વરસાદની સંભાવના છે। બીજી તરફ 5 દિવસમાં અટકી ગઈ અરબ સાગરની શાખા। ચોમાસું સ્થિર રહેતા ખેડૂતોની ચિંતા વધી છે। ચોમાસાની બંગાળની ખાડીની શાખા સક્રિય છે, જેથી ઉત્તર પ્રદેશ સરહદે પહોંચ્યું ચોમાસું। ઝારખંડ ઓડિશામાં ચોમાસાનું આગમન થયું છે। अल्नीनो अभी जो अल्नीनो एक्टिव हो गया है और उम्मीद है कि जो मॉडल्स हमारे हैं वो दिखा रहे हैं कि पूरे मानसून में अल्नीनो का इफेक्ट रहेगा। इसके साथ ही जो इंडियन ओशियन डाइपोल मोमेंट है वो भी अभी न्यूट्रल फेस में है, तो वो भी ऐसा ही न्यूट्रल फेस में रहेगा मानसून के सीजन तक। બીજી તરફ ગુજરાતે ચોમાસા માટે રાહ જોવી પડશે। 15 જૂન બાદ ચોમાસું પહોંચી શકે છે। હાલ ગુજરાત આસપાસ 3 સિસ્ટમ સક્રિય હોવાથી 19 જૂન સુધી હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું માનીએ તો અમરેલી, ભાવનગર, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદ વરસી શકે છે। गुजरात रीजन में डे 1 से डे 7 यानी कि 13 से 19 जून तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन हो सकती है किसी किसी डिस्ट्रिक्ट में, आइसोलेटेड प्लेसेस पे। मानसून अभी महाराष्ट्र के कुछ पार्ट्स में पहुंचा है और इधर उम्मीद है कि कुछ दिनों में अभी कर्नाटका की तरफ बढ़ रहा है। वो कर्नाटका है, तेलंगाना, कोस्टल आंध्र प्रदेश, उड़ीसा इत्यादि की तरफ वो अभी बढ़ रहा है। गुजरात की नॉर्मल डेट अभी 15 है, तो अभी महाराष्ट्र में जब वो बढ़ेगा तो उसके बाद गुजरात में भी उम्मीद करते हैं कि आएगा कुछ दिनों में। અલ્નીનો ચોમાસાને નબળું પાડી શકે છે। સપ્ટેમ્બરમાં ઘાતક અસરની શક્યતા। અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી। સ્ટ્રોંગ અલ્નીનો બનશે। આવો સ્ટ્રોંગ અલ્નીનો 1972માં બન્યો હતો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે અલ્નીનોની અસર ભારતીય ચોમાસા પર પડી શકે છે। અલ્નીનોના કારણે ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક ચોમાસામાં બ્રેક લાગી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનીએ તો વર્ષનું ચોમાસું દક્ષિણ ગોળાર્ધની હવામાનીય પ્રવૃત્તિઓ પર નિર્ભર છે। પેસિફિક મહાસાગરના અલ્નીનો 3.4 વિસ્તારમાં અલ્નીનોની સ્થિતિ વિકસી રહી હોવાથી તેની અસર ભારતીય ચોમાસા પર જોવા મળી શકે છે। ઓગસ્ટમાં દરિયાના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સપ્ટેમ્બરમાં તેની અસર વધુ સ્પષ્ટ બનવાની શક્યતા છે। ગંગા જમનાના મેદાનો તપવા જોઈએ તેના બદલે પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યા છે। દેશમાં પવનની દિશા સ્થિર થતી નથી, એટલે ચોમાસું નબળું પડ્યું છે। સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવાશે। સ્ટ્રોંગ અલ્નીનો બનશે। આવો સ્ટ્રોંગ અલ્નીનો 1972માં બન્યો હતો, ત્યારે લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી। પરંતુ ઘણી વખત હિન્દ મહાસાગર સાનુકૂળ રહે તો દુષ્કાળમાંથી લગભગ અસર ઓછી થતી હોય છે। આમ છતાં અલ્નીનોની ઘાતક સ્થિતિ તો ભારતના ચોમાસા ઉપર ચિંતાજનક તો છે જ। લગભગ આ અલ્નીનોના વખતમાં અણધાર્યો ભારે વરસાદ થઈ શકે। જો કે અંબાલાલ પટેલે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે આ સ્થિતિના કારણે કદાચ 15 જૂન બાદ ચોમાસું આગળ વધે। હાલમાં 19 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં ભારે ગાજવીજની શક્યતા છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસી શકે છે। આ ચોમાસું તો અટક્યું છે, પરંતુ તારીખ 13 થી 19માં ભારે પવનની ગતિ સાથે ગુજરાતના ઘણા ભાગોમાં વૃક્ષિસ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત 23 થી લઈ 7 જુલાઈ સુધી પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। 23 જૂનથી 26 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે।
પુનઃ 27 થી 29 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. પુનઃ તારીખ 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહે. દાહોદ બાદ વડોદરાના કરજણના ખેડૂતોનો ખાતર માટે રજળપાટ. ખાતર લેવા આવ્યા છે 2 દિવસથી ધક્કા કરી રહ્યા. કાલે 6 વાગે લાઈન બેઠેલા અમે લોકો. ઓછામાં ઓછી 150 થી 200 લોકો હતા. અમે ખાતર માટે ઊભા છે. 4 વાગેના ઊભા છે અમે. ખાતર આજે 10 જ આપ્યું છે. એક જણને 1000 का पर 10 જ આપે છે તો પછી જોઈએ વધારે તો આપણે લેવા આવવું પડે. અમે સવારમાં 5 સાડા 5 ઊભા છે. આક્રોશ, આગ, લાચારી, આંખોમાં થાક અને ઉજાગરા, અવાજમાં વેદના અને કપાળ પર ખાતર ન મળવાની ચિંતા. વાવણી કરવાના સમયે જ વિવિધ જિલ્લાઓમાં ખાતર ખૂટી પડતા ખેડૂતોને રજળવાનો વારો આવ્યો છે. જ્યાં જ્યાં તમારી નજર પહોંચે ત્યાં ત્યાં ખેડૂતોની લાઈનના દ્રશ્યો વડોદરાના કરજણના છે. ખેડૂત આજે પોતાના જ હકના ખાતર માટે વલખા મારવા અને ધક્કા ખાવા મજબૂર બન્યો છે. કરજણ નગરમાં આવેલા સંઘના ડેપો પર વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂતો ખાતર લેવા માટે કતારો લગાવીને ઉભા છે. આ લાઈનોમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ ઘરકામ છોડીને આવેલી મહિલાઓ પણ જોવા મળી રહી છે. પરંતુ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને ખાતર મળી નથી રહ્યું. ખેડૂતોની નારાજગીનું મુખ્ય કારણ એ છે કે સંઘના ડેપો પર એક આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણ ખાતરનું જ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત કરતા ઓછું ખાતર મળતા ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. આટલું ઓછું હોય તેમ જ્યારે ખેડૂતો પ્રાઇવેટ ડેપોમાં ખાતર લેવા જાય છે ત્યારે ત્યાં તેમને યુરિયાની સાથે અન્ય ખાતરની ગુણો લેવા માટે મજબૂર કરવામાં આવે છે. ત્યારે ઝડપથી ખાતર મળે તેવી માંગ કરી છે. જૂનાગઢમાં શિક્ષણના વેપલાનો વિડીયો વાયરલ. પરીક્ષામાં ચોરી કરાવી પાસ કરાવી દેવાનો મહિલાનો દાવો. પાસિંગ રીતે તમે આપો છો કયા પ્રકારની આપો છો? પાસ ત્યાં એ લોકો છે ને તમને મટીરિયલ્સ બધું આપી દે, લખવાનું જે પ્રશ્ન પૂછવાનો હોય ને એનું બધું જોઈને લખવાનું. દાવો છે કે આ વાતચીત શિક્ષણના વેપલાની છે. જૂનાગઢમાં શિક્ષણનો કાળો કારોબાર ચાલતો હોવાનો દાવો છે. શહેરના જોશીપરામાં આવેલા મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં મહિલા દાવો કરી રહી છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ગયા વગર જ પાસ કરાવી દેશે. એટલું જ નહીં, મહિલા દાવો કરી રહી છે કે જો વિદ્યાર્થી પેપર લખવા જાય તો પેપરમાં જે પ્રશ્નો આવેલા હશે તે લખાવી દેવામાં આવશે. આ ઉપરાંત મહિલા દાવો કરી રહી છે કે જે સેન્ટરમાં વિદ્યાર્થીઓની પરીક્ષા આવશે તે સેન્ટર તેમના સંપર્કમાં હોય છે, જેથી વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ ચોરી કરાવી શકે છે. આ ઉપરાંત વિડીયોમાં રૂપિયાની લેતી દેતીની પણ વાત થઈ રહી છે. મહિલા દાવો કરી રહી છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને 22 થી લઈ 25 અને સાયન્સના વિદ્યાર્થીને 35,000માં પાસ કરાવી દેશે. 10માના 22 CBSE બરોબર અને 12માના 8 કોમર્સ સાયન્સ કરવું તો 35. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ હતી. આ દરમિયાન ઓફિસમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. બીજી તરફ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિએ દાવો કર્યો છે કે અમારા ધ્યાને આવી ફરિયાદ આવશે તો અમે પણ દરોડા પાડીશું. સાથે જ કુલપતિએ વિદ્યાર્થીઓને વિકાસ પોર્ટલ પ્રક્રિયા મારફત જ એડમિશન લેવા અપીલ કરી હતી. ભુજના માધાપુર માર્ગ પર નર્મદાની લાઇન તૂટતા 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. જાણે કાર વોશ કરવા માટે ફુવારો મૂક્યો હોય તેવા દ્રશ્યો ભુજના માધાપર માર્ગના છે. અહીંથી પસાર થતી નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીનું પ્રેશર એટલું હતું કે પાણીના 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા. હોટેલ નજીક તૂટેલી લાઇનમાંથી કલાકો સુધી આ રીતે પાણીનો વેડફાટ થતા રોડ પર લાખો લીટર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. ભરુનાડે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એક તરફ પાણીની તંગી વચ્ચે પાણીનો વેડફાટ થતો હતો, બીજી તરફ કારને પાણીથી વોશ કરવા જાણે ઓટોમેટિક ફુવારા મૂક્યા હોય તેમ વાહન ચાલકોએ મજા લીધી. પાણીના ફુવારાની નીચે વાહન ચાલકોને રોકીને વાહનો ધોતા નજરે પડ્યા હતા. પાણીથી કારને વોશ કરવા માટે રીતસરની લાઈન લાગી હતી. રાજ્યમાં 4 પગનો આતંકી યથાવત. અરવલ્લીમાં આખલાએ રસ્તા માથે લીધા. રાજ્યમાં 4 પગનો આતંક યથાવત છે. રસ્તે રસ્તે જાણે યમરાજ ફરી રહ્યા છે. સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, આખલાએ રસ્તા માથે લીધા છે.
દ્રશ્યો અરવલ્લીના મેઘરજ શહેરના છે. અહીં એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળે આખલાઓ વચ્ચે ભયંકર જંગ થતા સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. રહેણાંક વિસ્તારમાં થયેલા આખલાઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને કારણે લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. મુખ્ય બજાર માર્ગ પર આખલાઓ બાખડતા રસ્તા પર પાર્ક કરેલી એક બાઇકને પણ નુકસાન સર્જાયું હતું. અવારનવાર થતી ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરે તેવી જરૂર છે. લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવતો નથી. તાજેતરમાં દ્વારકાના ખંભાળિયાનો વિડીયો પણ સામે આવ્યો હતો, જ્યાં આખલાએ તરખાટ મચાવ્યો હતો. ખંભાળિયાના નગરપાલિકા કચેરી સામે જ આખલા યુદ્ધ જામ્યું હતું. ભર બજારે આખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કિંગ્સ ઓફ સાળંગપુરની મૂર્તિ પર કોપીરાઇટનો મુદ્દો વધુ ગરમાયો. સાધુ સંતો અને બ્રહ્મ સમાજે નોંધાવ્યો વિરોધ. બોટાદના સાળંગપુર ધામમાં સ્થાપિત કિંગ્સ ઓફ સાળંગપુરની મૂર્તિનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આ મુદ્દે હવે સાધુ સંતો અને બ્રહ્મ સમાજ મેદાને આવ્યા છે. કોપીરાઇટ મુદ્દે મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજે કહ્યું કે ભગવાન સૌના હોય, કોઈ સંપ્રદાયના નહીં. તો બીજી તરફ બ્રહ્મ સમાજે પણ આરોપ લગાવ્યો કે કોપીરાઇટથી કરોડો હિન્દુઓની લાગણી દુભાઈ છે. સાથે ચીમકી ઉચ્ચારી છે કે આ મુદ્દે આગામી સમયમાં તેઓ વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરશે. બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે પણ કહ્યું કે ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નથી. મહત્વનું છે કે સાળંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટે કિંગ્સ ઓફ સાળંગપુર માટે કોપીરાઇટ પ્રમાણપત્ર મેળવ્યું છે, જે બાદ વિરોધનો વંટોળ ફૂંકાયો છે. આગામી સમયમાં વિરોધની આગ વધુ ફેલાય તેવી પણ શક્યતા છે. મોંઘવારી મુદ્દે કોંગ્રેસ મેદાને. ભરૂચમાં લારી પર એક્ટિવા લઈને નોંધાવ્યો વિરોધ. વધી રહેલી મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાજ્યમાં પણ અલગ અલગ જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તા રસ્તા પર ઉતરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ અને નીટ પેપર લીક કૌભાંડ મુદ્દે કોંગ્રેસ સવાલ ઉઠાવી રહી છે. એવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પણ રસ્તા પર ઉતરી અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા. ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા અને વિવિધ પ્રશ્નો મુદ્દે હલ્લાબોલ કર્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો. આ દરમિયાન કાર્યકરોએ લારી પર એક્ટિવા મૂકી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. મામલો ઉગ્ર બનતા પોલીસે એક્ટિવા કબજે કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, જે બાદ આ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી. આ ઉપરાંત વિરોધ પ્રદર્શન માટે કોંગ્રેસ મોંઘવારીની જેલની પ્રતિકૃતિ પણ બનાવી હતી. અટકાયત બાદ પણ કોંગ્રેસના આગેવાનોએ જનહિતના પ્રશ્નોને ઉઠાવી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી. રાજકોટ વાસીને 2 વર્ષથી પડતી હાલાકીનો અંત. કરોડોના ખર્ચે બનેલો સાંઢિયા પુલ ખુલ્લો મુકાયો. રાજકોટ શહેર અને જામનગર તરફથી આવતા જતા વાહન ચાલકોની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે નવનિર્મિત 4 લેન સાંઢિયા પુલ હવે ખુલ્લો મૂકી દેવાયો છે. સાંઢિયા પુલ જનતા માટે ખુલ્લો મુકાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુલનું લોકાર્પણ કર્યું હતું. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ હર્ષ સંઘવીએ મેયર સહિતના પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં સવારી કરી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. લોકાર્પણ થતાં જ હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળી છે. અંદાજે દરરોજ 70,000 થી 1 લાખ જેટલા વાહનો આ પુલ પરથી પસાર થશે. કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ છેલ્લા 2 વર્ષથી નિર્માણ હેઠળ હતો. 15 માર્ચ 2024ના રોજ શરૂ થયેલું કામ 13 જૂન 2026ના દિવસે પૂર્ણ થયું છે. 678 મીટર લંબાઈ અને 16.40 મીટર પહોળાઈ ધરાવતો આ પુલ રેલવે ટ્રેક પરથી 6.25 મીટર ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે. નવા 4 લેન બ્રિજનું લોકાર્પણ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી તેનો સુખદ અંત આવ્યો છે. સિવિલ હોસ્પિટલથી માધાપર ચોકડી તરફ જતા વાહન ચાલકોને આ બ્રિજનો મોટો લાભ મળશે. રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીએ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે કરી બેઠક. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંઢિયા પુલનું લોકાર્પણ કરી સીધા ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળવા પહોંચતા રાજકોટનું રાજકારણ ગરમાયું હતું. 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે થયેલી મુલાકાતે ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. નવા બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ રાજકોટના સ્થાનિક ધારાસભ્ય સાંસદો સાથે હર્ષ સંઘવી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમના ઘરે બંધ બારણે
બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાકથી વધુ સમય સુધી ગુફ્તગુ થઈ હતી. બેઠકમાં ધારાસભ્ય રમેશ ચિલાડા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે બંને દિગ્ગજોની મુલાકાતને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. જો કે ધારાસભ્ય રમેશ ચિલાડાએ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી છે, તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ માત્ર સામાજિક ચર્ચાઓ થઈ હોવાનો દાવો કરી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. માનનીય ઉપ મુખ્યમંત્રી શ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા. બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ, ચા પાણી પીને છૂટા પડ્યા છે. આનાથી વિશેષ કોઈ વાત નથી થઈ. પરંતુ મુલાકાત બાદ રાજકીય ગલિયારાઓમાં વિવિધ ચર્ચાઓ કેમ તેજ બની તેની વાત કરીએ તો તાજેતરમાં નરેશ પટેલે ખોડલધામની જવાબદારીઓમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હોવાને કારણે આ મુલાકાત વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2027ની ચૂંટણી પહેલા રાજ્યમાં નવા રાજકીય સમીકરણો રચાઈ શકે છે. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડનું છલકાયું દર્દ. રાજનીતિ છોડી દેવાની વાત કરી નામ લીધા વગર વિરોધીઓ પર કર્યા પ્રહાર. પ્રજા પ્રેમ આપે ત્યાં આગળ રાજનીતિ કરવી છે. ભલાભાણા એ બેઠેલી પ્રજામાંથી કાલે 50% એમ કહે ને કે તમારે રાજનીતિ છોડી દેવાની, એક સેકન્ડમાં છોડીને ઘરે આવતા હતા. ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે મંચ પરથી રાજનીતિ છોડી દેવાની વાત કરી. સાથે જ દાવો કર્યો કે તેમના વિકાસના કામ અટકાવી દેવાય છે. વેરાવળના બાદલપરા ગામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ભાજપના રાજ્યસભાના ઉમેદવાર માનસિંહ પરમારનું સન્માન સમારોહ પણ યોજાયો, જેમાં ભગવાન બારડની વેદના છલકાઈ હતી. તેમણે હાજર લોકોને સંબોધતા કહ્યું હતું કે અહીં બેસેલા લોકોમાંથી 50% લોકો કહી દે કે રાજનીતિ છોડી દો તો એક જ સેકન્ડમાં રાજનીતિ છોડી દઈશ. તેમણે નામ લીધા વગર પ્રહારો કર્યા કે હું રાજકારણ નથી કરતો, રાજનીતિ કરું છું. પ્રજાને ગમે તેવું કરું છું, એટલે કેટલાક લોકોને ગમતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે પાણી, ડેમ, રોડના કામ ભગા બારડ લઈ આવે છે, તેમાં અડચણ ઊભી કરવામાં આવે છે. ભગા બારડના આ નિવેદનથી પણ રાજકીય માહોલ ગરમાયો છે. ચર્ચા એવી થઈ રહી છે કે પક્ષના વ્યક્તિ પર જ ભગા બારડે રોષ ઠાલવ્યો હતો. જો કે સાથે જ સવાલો પણ ઉઠ્યા છે કે પક્ષનું એ કોણ વ્યક્તિ હોઈ શકે જે ભગા બારડના અને આખરે તો જનતાના જ કામ અટકાવે છે. ગોવિંદભાઈ મોટામાં મોટું કઈ વિસ્તાર માટે કામ લઈ આવું તો કે કરવા નથી દેવાનું. કાં તો ભગાભાઈ બારડ લઈ આવ્યો છે, ભાઈ પાણીનું હોય, એ ડેમનું હોય, સારા રસ્તાનું હોય. ગોંડલમાં વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની 54મી વાર્ષિક સામાન્ય સભા મળી. રાજકોટના ગોંડલમાં સરદાર વલ્લભભાઈ રોડ પર કૈલાશબાગ સામે આવેલી પટેલવાડી ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની 54મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અલ્પેશ કથિરિયાએ ખાસ હાજરી આપી હતી. સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ અને મંત્રી રયાણીભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સભામાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને નતમસ્તક વંદન કરવામાં આવ્યું હતું. મંડળીએ આ વર્ષે 50 લાખ રૂપિયાનો માતબર ચોખ્ખો નફો કર્યો છે અને સારી ભંડારણ સુવિધા ઊભી કરી હોવાનો દાવો કરાયો. સાથે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા, ખેડૂતો અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા સહકારી માળખાની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.